કરાયેલા ડોશી ઓહો ડોશી તો કેવા ઊંઝ્યા છે જોત ખરી કોઈ કોમને તો ઉછાડ જ નહીં ઢોરા આપડે ઉભા હે અમે તો ખાવા ગયા હતા ખાવા તો મજા આવી છે પણ હવે ડોશી થોડાક હેરાન કરવા ડોશી એ ડોશી ઉઠો કે ઉઠો કેટલી ઘડી પડે રહેશો એ ઢોરા ચાર ના ઉભા હે ચાર બીજી નાખવા નહીં ચાર નાખી દી કેવા ઊંઘ્યા હે બાર કે ચાર નાખી દી ખાવા જઈએ તો ખાઈને જાઓ કે ખાવા એટલે ફેરે ભૂખ લાગી છે ક્યારે પૈસા અલ્યા અલ્યા પૈસાનું તો હાસું ભૂલી જાય મગજ મને હાવ ને આગળ જેવું હોય તો ડોસીને કોક બોન કાઢું પૈસાનું મેં કીધેલું છે પૈસા હવે કે બપોરે આવું ને કે હોજે આવું એમ કે હે કોઈ વધુ નહીં તમે કીધું છે સરપંચ ને વાત કરી હતી પણ અહીં તો હાલશો રા હારું એટલે ચાર બીજી નાખજે ભરી અલા ચીકુડ તો વાટ દો અલ્યા અલ્યા ડોશી તો ગતું ગોઠતી નહીં મને તો બીજી ડોશી લાવવી પડશે એવું લાગે ડોશી બદલાવી પડશે મારે હમણે લાવરી બીજી કીધો લાવરી હું તો કંટાળે હું હવે તારથી મજાક કરું છું જઉં છું સાર વાડવા હો સાર વેડ ઓ કરશનજી એ આવરો સરપંચ એ રોમ રોમ રામ રામ. શું કરતા કહો આ તો પુલાને મેન્યુ ડોક્ટર હતો જેમ અત્યારે જે વરસાદ આવવાનો ઢોકતા છો તમે એટલે પુલા બીજા લાંબા છે કે એટલે ઓવે. જોવાના તો કે કેટલા વધ્યા છે એટલે ઉપર ખડક વાપરાય હા તો ચાલે બીજું કહો અચ્છા ગયા તા આ રટલે લઈ જો તો હું ચમ આ પેલો ઘરનો એટલે કાગળ થોડો બાજી હતો કે ઓવે. પછી મને કે આવજો આપણે જે હોય તો મને હું આલ્યું કાગળ એક તો સારું એટલે લાયા એટલે પેલો ઘર નહીં પાછું ઓવે, ઓવે. થોડોક બાજી કાગળ અને તમે ના મોકલાય પેલું આધાર કાર્ડ ચાલુ હાલો ભલા આદમી તમે એટલે સરપંચ હું ઈ તો ભૂલી જ ગયો શું હા વાયદમ કાઢો છો એટલે આવું? આવો બધો કોમ હોય છે સરપંચ ચોથી યાદ રહે કે તમે એમ કહો છો, અમારા આખા ગામના સરપંચ ને ચીકલો યાદ રાખવાનું બધાને યાર ના ના વાત તમારી સાચી છે હો. અને બીજા હંગાત મેં હમાસારે મોકલાયા હતા કીધું આજ આલે કાલ આલે પણ આ તો ભાડ્યા કે હમણાં હું આવ્યો એવું એમ અને આવી ગયો તો પેલા ભલાઈ લે હા. પછી એ જો અચ્છા ભલાઈ ગયો થોડું કોમ હતું એટલે શું કોમ હતું આ થોડા પૈસા બાજી પેલા ગામમાં દુકાન વાળા ને પેલા યાર ને આ ટ્રેક્ટર રહ્યું કે આપડે હા. એટલે શેરડી ના બાજી બિયર ના બાજી પૈસા હાલતા નહીં મારે ધક્કા ચીલા ખાવાય અલગ નહીં નહીં આલે હજુ હોદ નો વાયદો કર્યો છે જીગર હા તો હમણાં તો હું હાલતા આવીએ ને પૈસા ચારે હમણાં જ હાલ્યા અને મને કીધું એમ તો કે પૈસા આબા ના થઈ રહે હા, એટલે હું હાલતા આવ્યો હમણાં 50,000 હાલ્યા તો હું તો વહેલો જો તો ઠેડે એમ તો એવું એમ તો હું એના ચેડી જ ગયો છું કોને તમે નીકળી જાય પછી હું ગયો હતો તો હમણાં જવું લાવું રા પૈસા તો મેં પેલા આપો નહીં આપડે હા 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 એન હંગાત પકડાયા એ તો હતા આલ્યા પરા છે એને તો વાંધો નહીં હા, ઈ તો મેં પકડાયા અને હું શું કહું હા પેલું આધાર કાર્ડ તમે હલાવરાવો એટલું એટલે પડી જાય તમારું કોમ એમ છે એ વાત સાચી હો સર પણ મારે કોમ તો એટલું કરાવવું છે એ તો એવું હોય ને તો હું હોજી હાલવા આવું એમ કરો આધાર કાર્ડ હોજી હું હાલ દઉં અને તમે પછી એમ કહો કે સરપંચ ગોમ ના પડ્યા કોઈ કરતા નહીં પણ શું કરો મારા આખા ભાઈ વાટા માર્યામાં તમે પૂરા થઈ રહ્યા ના, આખો ના, દાડી વાત તમારી સાચી છે લડો જ ઘરે ચા બીજો ના ના ચાલે મારે મોડું થાય હજુ અને ચાલો હાલ પી લાય રટલાઈ નહીં જ હું અલા હેડો કે ના, ના. તમે કોક દાડો આવો છો હવે કે ઘરે તમે આધાર કાર્ડ લે ઘેર આવજો પછી હું આવી બરોબર કે હા, રોડો લાલમાં પેલા ભલે નહીં જવું પડશે હમણાં હું જઉં થોડું ટાઢું થાય એટલે જવું હારો હેડો તાર એટલું કોમ કરી દઉં બાપ તમે આવજો. એ હારું હારું એ હા બે જોડી લુકડા આવી જાય ને તારે હા બસ તારે હવે સાયકલ સાયકલ કાલ લઈ આલો હેડ હા હજી મારે લુકડા લેવા જવાનું છે હોજે પાછું તો હોજે માં સાયકલ લાવશો એ હોજ ને લેતા આવો સાયકલ હવે ધોપલો એકલાથી છે ને ઓછો થાય હવે આ ધોપલો હે ને એક જણાને બોલાવું તાર મેળ આવે મારે એકલાથી ધોપલો ઓછો થાય નહીં આડ્યો અલ્યા અલ્યા એક તો આ લોહી પીજે સરપંચ ખરેખર ખાઈ પીને ચેડે પડી જાય જેને પૈસા માંગવાનો ઉછાડ નહીં એટલે તો મને ઉછાડે છે કે શું ઉછાડ હોય આટલો બધો ખરેખર લોહી પીજે લોહી આવો રા શું કરો ડોકા જે ગાડી ગાડી છે જોવો પણ હું બધું આમ જોઈ લાવો તમે આમ ઘર કોઈ ફરો તો શું તમે ફરતા નહીં આ ધોપલો રે ને મારે વયા આગળ રાખવો હે એટલે મારા આગળ એક પિલર આવે રોય અમે તો જે સરપંચ બન્યા હતા શું બધાના ઘેર અમારે ફરજ કરવાનું પૈસા લેવા સારું એટલે તમે કેટલા જોડે પૈસા માંગો એમ પેલા પૈસા લાવજો હળે તમે પેલા લોહી પીજા મારું કે લાવો હળ એટલે જુઓ સરપંચ સાહેબ
આટલા પૈસા માગવા વાળાને ઉછાટ નહીં ને એટલો તમારે ઉછાટ છે. પણ એવું નહીં, તમે પૈસા નહીં આલ્યા. કોણે પૈસા આલ્યા? હાલ પેલા કરશનજી ને તેને કીધું કે ભલે પૈસા આલ્યા અમી. એટલે કોઈ પૈસા આલ્યા નહીં મન તો એને. તમે ફોન કરો. હા તમારે હોમે જ કરું ફોન લો અરે. પણ હાલ હું જઈને વારે નહીં છે હમણાં અડધો કલાક શું છે કદાચ. તમને વિશ્વાસ નહીં મારે શું કેવું તમારે? તમે ફોન કરો. હા કરું હાલ જ ફોન લો અરે. તમારે વાપરતા વરે વચ્ચે સોનું રાખવું છે અમારે કોઈનો. ટાવર તો ઓછું આવે. હેલો હલો કરશનજી ચારે પૈસા આલ્યા તમે મને યાર? પૈસા મને ચાર આલ્યા તમે? ચારે આલ્યા હે મને કોઈ નહીં આલ્યા પૈસા. તમે કહી દઉં હું ભાવ એટલે ચાર પૈસા તમે મને આલ્યા. મને ચાર ભેગા થયા તમે એટલે આપો મને શું લે આલો આવે તમારો ડે માગો તમે આવો. અલા નથી ભાઈ યાર નથી યાર આલ્યા મને પૈસા. મેં અપાને એમ કીધું આ પૈસા રહ્યા ને તું ભલાજીને આલીને આવ્યો એટલે આપો તમને આલવા આવ્યો હતો. એટલે પૈસા હું તમને જે દાડા તમારે માગો જરૂર હતી ત્યાં તો તમને હું આલવા આવ્યો હતો અને તમે હવે કોઈ હંગાત મંગળાવા મન. એટલે એમાં કેવું હતું ભલાજી મારે કોમ હતું ને એટલે મેં અપાને હંગાત પકડાયો હતા. હારો હું જવું અલ્પા ભાઈ. હા તો અપા જોડે જતા હોય તમે ફોન કાપો હાલ. શું કીધું? કીધું કે પૈસા આલ્યા તો પૈસા તમે મેલ્યા છે ઘરમાં જ. અલા પણ કહેરત કરી તમારે અભરદાર તમે શું યાર સરપંચ જોક્ષી કીધું આપો અલ્પો પેલો આપણે ગામનો રહી લાલો લે આવજો નથી આવ્યો તાર તો વાત છે. અલા હું તો હેડો તો હું જોડે જવું પછી તમને હું ફોન કરશું. તો પૈસા બાદ તમારે આવી જાય હાલવા પડશે હવે તો. સારું એટલે પણ દુકાન વાળા ઉછાટ નહીં જેટલો પેલા ટ્રેક્ટર વાળા ઉછાટ નહીં એટલો તમને હે. પણ એવું નહીં ઈરે મારું લોહી પીવે છે તમારો ગોમો નહીં પીવે. મારું લોહી પીજો હવે અને પૈસા આવે એટલે મને ફોન કરો તરત. સારું ફોન કરું છું તમે લોહી પીજે ખરેખર. અરે સરપંચ સાહેબ તમે જલ્દી આવજો ડોમરાજી ઘરે. અરે એ બધી વાત પડતી મેલો તમે હાલ હાલ તરત આવો તમે યાર. હાલ ચો વાત કરવાનો ટાઈમે આવો હાડો. ઓહો ચો જે જો પૈસાની જવાબદારી એટલે હોય ને કોઈ જવાબદારી ના હોય તો ઉઠાડજી વાત કરજે ને. ઓ ડોમરા કાકા આવો બહાર આવો. મગજનું દહીં થઈ ગયું છાસ થાય એના પેલા બહાર આવો તમે. એ પછી હોઈ જાય છે આખી જિંદગી હોઈ રહેવાનું હે. ભલોજી ને આપો બે ભેગા થઈને આવ્યા છે 100% પૈસાની વાત હશે 5000 રૂપિયા આપણે નોચે પણ મોનો નહીં દઉં હવે. બોલો શું હતું? પૈસા છે ને પૈસા 50000 રૂપિયા માગા નહીં 50000 રૂપિયા છે ને પૈસાની વાત માગા છે જ નહીં પૈસા સામાન આલ્યા 50000 રૂપિયા કોણે આલ્યા મને? અરે જો અરે કે યાર પૈસા મને નહીં આલ્યા અને તું કે મેં આલ્યા હે પૈસા ઈ ને તો હવે પૈસા મારા લઈ ગયું કોને? હાસુ મારા અને મનું ચેરી ના આવે. પણ પૈસા આલ્યા ગળાની ચોગણ આલ્યા હે 50000 રૂપિયા મારા તમારા ગળાની એટલે મારા ગળા ચોગન મત ખા ઓને ખા ગળા ચોગન તારા ગળાના સમજો મને કોઈ 50000 ગળાના જુઠ્ઠા આમ નહીં ખાવાના. તમને 50000 આલ્યા કે નહીં? ના મને નહીં આલ્યા. સાચું બોલો. સાચું બોલાવો તમારા છોકરાને બોલાવો. મેહુલ્યા એ બાપરા ઊંઝો તડકાનો સૌ ઊંઝો મેહુલ્યા આવો તડકા બૂટ પછી બેસજે પેલા હમણાં આવજી તું. પૈસા તને આલ્યા હતા અલ્પાએ? તને 50000 મેં આલ્યા કે નહીં આલ્યા? હા લો બસ તને જો નતા આલ્યા ને પૈસા તને આને પૈસા આલ્યા નતા આલ્યા ને લો બસ એક વાત કહું તારે એમ કહેવાનું કે મને 45000 રૂપિયા આલ્યા છે એમના કે 50000 રૂપિયા આલ્યા છે. સાયકલ તો હદ લઈ આલું મોન તો નહીં 50 આલ્યા છે. હેલો ડમરાજી હા છોકરો કે આલ્યા હે તમે કે નહીં આલ્યા? આલ્યા પૈસા આલ્યા હું તો ખાલી મસ્કરી કરતો હતો. મસ્કરી કેમ કરો? 50000 રૂપિયા લાય આપડા 45000 રૂપિયા લાય. કેમ 45000? 45000 50000 રૂપિયા આલ્યા હે 5000 ચોઈ ગયા તમારા ગળાના હમ 45 આલે લો તમારા પૈસા. એટલે હાલો બાર એક મિનિટ બાર 50 થી પૂરા આલ્યા પૂરા આલ્યા ગળાની ચોગન. તારા ગળાની ચોગન? હા ગળાની ચોગન. હારું તું તાર વધો નહીં સરપંચ આવે રે હમણાં મેં ફોન કર્યો છે સરપંચ ને આવવા દે પછી હું એનો 50000 નો પૂરો નહીં લઈશ. તારા પર વિશ્વાસ તરત જાય. 5000 ખાઈ ગયા યાર. તું સોનો મને ઉભો રે હવે તો સરપંચ આવે એટલે વાત કહું પેલા સવાલનો જવાબ લાવ્યો રે કયો? તારા મામાના પિતાના જમાઈની દીકરી વાળો તારો બા થાય. પણ સરપંચ તમે કેમ બોલાયા? બોલાવવા પડે એમ હતા એટલે સરપંચ ને કીધું મેં. તું તાર જા વધો નહીં હો તું તાર જા.
લે રાખો ને એટલે હાલ નહીં રે. બોલાવાની જરૂર આવે છે સરપંચને આવો ને પછી વાત. શું કહું તું માનતો નહીં હોય એમ જ 45 આલ્યા છે ગમે તે મોનવા નહીં તારે રાખો કેટલા પૈસા ના રે 50 આપણે તો કરીને ભેગા બેઠા હે? ભેગા બેઠા રાખો 45,000 રૂપિયા હા હેલો. આર્યા કેટલા પૈસા તમારા એટલે છે ખરી પૈસા આરે એ તો મને ભળે ગમે વધવા નહીં પણ 50 પૂરા નહીં 45 આલે હે. એટલે તેમ ડોંગરા 45 મને તો 45 છોકરી આલે મેં તો આય ને આલ્યા 45 એટલે તમે પૈસા કોને આલ્યા હતા પેલા કેજે મને. એટલે મેં આપવા ના આલ્યા નુયન ભાઈ તો આયા બરોબર આ છે શું બધું આવ્યું. હવે જુઓ સરપંચ સાહેબ તમે હવે સમજદાર હો, બરાબર તમારા જોડે અમારું કોઈ ના આવે પણ હવે આરે કે પૈસા મેં આલ્યા અલ્પા ને અને અલ્પો કે મેં આલ્યા હોય ને આરે કે મેં આલ્યા મારા કાકા ને કે તો હવે મારા જોડે પૈસા પોકે નહીં તો મારે હવે શું કરવું એનું કહો. મેં તમે કીધું તું કે નહીં તમે કીધું તું કે પૈસા હું આલ્યા તો પૈસા પહોંચ્યા જ નહીં તમારું જે તું નહીં પોકે આ રમે રે કે હજુ સુધી આ હોય નહીં. પતી જા લો ગીજા મેં 960 વાર સરપંચ સાહેબ ને કહો 50,000 પૂરા કરીને આલો મને. ફોન કર્યો પેલા અપાલ વન પાસેથી આયા પણ મેં તમે વાત તો કરો ને હાલ મારે તમે શું ખબરતા નહીં. હા હવે અલ્પાને આલ્યા પૈસા કરશનજીએ અને કરશનજીને પેલા અલ્પાએ આલ્યા ને અલ્પાએ આલ્યા ઓને અને ઓને આલ્યા ડોમરાજીને તો એ પૈસા હજુ સુધી મારને પોક્યા નહીં એટલે તો લ્યો હાલો રે લ્યો શું હાલ એટલે 45,000 50 નહીં ચમ 5,000 ખાઈ ગયા. કેટલા હતા રે 50 તમે પાછા પેલા 45 લેવાના પાછા લેવાના 50 લેવાને પૂરા મારે તો પહોંચી ગયા ઈ તો હોય ને જોવાનું હોય. તો આપો નહીં લેજો ના આપો જ ના લે હવે પણ આપો જૂઠું ના બોલે તમારી વાત સાચી હવે મારા વાન જોડે જે વાત કરવી કરી નાખું બરાબર? બોલો હવે જો કરશનજી આ પૈસા તમને મેં આલ્યા હતા હા તો મને પૈસા આલવાની જવાબદારી કે નહીં મારી તો તમે મને મારા જોડે ચમ ના આયા એટલે ભલાજી મારે કોમ હતું અને અપન્યોથી જાતો હતો એટલે આપણને કીધું તું હાલ દેજી ભલાજી એટલે કોમ હે ને આખી જિંદગી રે બરાબર આ કોઈ 20,000 રૂપિયા નતા 50,000 રૂપિયા હે. તમારી વાત હું સાચી ઈ જ છે. કહું જવાબદારી તમારી પહેલી આવે પૈસા તમે લીધા તો ઘેર હાલવા જવું ના પડે તમારે તમારી વાત સાચી તો છે પછી મોટી રકમ છે એટલે મારે ખુદ હાલવા જવું પડે સાચી વાત છે તો ભૂલ તમારી તમારી તો છે જ પહેલી ના ભૂલ તો છે મારી પાછું સાધને ઘરનું હે ઈંદો. હળો ભૂલ તો બીજી બરોબર પણ પૈસા તમે આલ્યા તો હાલવા જવું ના પડે પૂરા કરો પૈસા હાલો રહ્યો છે, હું તો લે તમે ગીધામ ઘાલજો એટલા પૈસા 45 છે 50 પૂરા કરો કોમાં પોસ ઓછા ચીજ છે 5,000 5,000 રૂપિયા તો જો આપો તો વાપરેલા આયો તો વાપરે એવો નહીં એ બધી વાત પડતી મેલો તમારે શું 50 કરીને હાલવાના નહીં હાલવાના મને 45 માગા ના હું 45 આલ્યો ના તમને એમ ના કોમાં આવે હવે કોમ આવે ને. મને 50,000 રૂપિયા આલ્યો પૂરા કરીને હેડો લ્યો માગા વાત ના કરો એમ કરશનજી મને 50 કરીને હાલો ને હું કેસ કરી દેવું તમારે બે પર બરાબર તો તમારે જોવાનું પછી લે કેસ અને એમાં 5,000 તો હા મુગા મોગતા મારતા 51 રૂપિયા ના આલું હું તો શું કીધું પૈસા કઢ્યા લાડો હોય એ ડોગરા આ કેટલા પૈસા હતા 45 આ શું બોલી દે યાર આ શું તમારા ગળા ના હમ અલા, તમારા મેરા ગળા ના બે હમ તમારા બોલાની ગળા ના હાથ હમ. મોને આ તો. ઈ રીતે મોંઘી. બે ફાટી જાય મારી સોગંદ કેમ ખાય? હા. બરોબર મારી સોગંદ કેમ ખાય? હવે બરોબર, સરપંચ બરોબર. કે આ તારે હે ને 5,000 રૂપિયા ભરીને તો આલી દે ભાઈ પડી જાય લ્યો. પૈસા પૂરા કરીને આલ દે માગન ચાલી ગયા હતા અરે પણ એમ કે વાપર્યા છે તો પડી જાય અલા મિલ કે એક બીજી નહીં મોને આ. ના ના પણ હા, બરાબર. શું કે? 50 શું કે વાત જો હા માગન રૂપિયો નતો છોકરો કે માર લુખરા લાવવા છે અને એવા માગન 50,000 રૂપિયા તમારે 50,000 રૂપિયા તમે કાબુ રહો પછી કોકના હોય તો કોકના પર કાબુ રહો તમે ભાઈ વાત ખાસી તારી ગઈ બરોબર પણ તે ભલાજીને એમ કીધું હોત ને કે 45,000 રૂપિયા આવીને 5,000 ની છોકરો માટે લુગડો લાવ્યા તમને આલ્યો રા તો પડી ના જો ના હાલે ભલો જેમ હાલતા હશે વળી પણ હું શું નું હાજર નહીં હું તો લા મને 45 આલો રમું તો હવે ના તું જૂઠું બોલ્યો એ. જો ભલાજી મને બોલો. પણ કીધું બરોબર કે મારા પાસે પૈસા નતા 5,000 રૂપિયા મેં અમારે લીધા છોકરા લુગડો લાવ્યા અને 45,000 રૂપિયા હી તો ભાઈ મોઢેથી ફાડી નતો કરતા હું પોસ્ટ જાતો તને પછી વાયદો આલો જ તો તો એક કામ કરે ને અને તમે 45 આલો રા ને. તમે એમ કીધું કે તે 5,000 માજા હોત તો ભલાજી તને આલો જ. હાલત પણ હવે ઈ તો શું કે હજુ કે કે 45 મને આલો રા હવે જો આવું ને આવું બોલે તો કોઈ નહીં આલે તને ગમો કોઈ વિશ્વાસ નહીં કરે હવે તારો લાવજો એક સરપંચ મારો એક વ્યવહાર પટાવો હોય જો તમારે જેવો વ્યવહાર મારે બુઠો રાખવો નહીં 1 2 3 4 વ્યવહાર થાય રા. 5 6 8 9 10 તમારે જે માગતા રહે પૈસા જેને હાલવાના હે આપણા ગામમાં હાલવાનું છે ઈ કે જે ટ્રેક્ટર ના કલ્ટી જે કે આપણા હિસાબ આનો હિસાબ કે હવે મને કેવરાય વ્યવહાર અને આવો વ્યવહાર બુઠો મત રાખો ને કોઈ તમારો વિશ્વાસ નહીં કરે હવે એ આ પૈસા 50,000 રૂપિયા તો હાલવા જો ને તો ખુશી થઈ કોઈ 500 વાપર હવામાં હાલો તો તો ભાઈ- ના કરબ રાય વાત કરે તું પણ ભૂલ તો હોય નહીં પેલી કેવરાય યાર હારું હેડો હવે પડતી મેલો હોય 5,000 તમારે મન જોડે લઈને હાલવાના બરાબર સરપંચ રહે વચ્ચે પૈસા હે ને ચાલ હાલજો કહો હવે રાયડું કઢાઈને પાક્કું પાક્કું. અને આવી રીતના કોઈ કરતા નહીં પાછું હા, આવું નહીં કરવું. હવે ભૂલ ના થવી જોઈએ હવે લે હળો તમારી જવાબદારી બરાબર ને હા હા
ચા પીવો કોઈ થઈ જવા જોઈએ ને મજા નહીં આવે